વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતના 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાનીના પ્રસ્તાવને મંજૂરી મળી છે. સરકારે આયોજન માટે અમદાવાદને આદર્શ શહેર ગણાવતા કહ્યું કે અહીં વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓ અને રમતનો જુસ્સો છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને અગાઉ 13 ઓગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030 નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. IOA દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે, જેને માટે 31 ઓગસ્ટ સુધીમાં ભારતે ફાઇનલ બિડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કેનેડાએ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનું બિડ પાછું ખેંચી લેતા ભારત માટે તકો વધી છે.